ज्येष्ठ मासनी योगिनी एकादशीનું વ્રત કરવાથી સર્વે સંકટ કષ્ટ બાધા મટે છે, બીમારીમાંથી મુક્તિ મળે છે। 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ એકાદશીનું વ્રત ઘણું જ પુણ્ય આપનારું છે। આ દિવસે વ્રત, પૂજા, ઉપવાસ, હરિકીર્તન કરવાથી ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। મિત્રો, એકાદશીની તિથિ એ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે। આ દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, પ્રભુ ભજન કરે છે, કથા સાંભળે છે, તેના પર શ્રી નારાયણની કૃપા સદૈવ બની રહે છે। ગમે તેવા પાપીજન હોય, દુષ્ટ અપરાધી હોય, તેને પણ એકાદશીનું વ્રત, પૂજા, ઉપવાસ કે કથા સાંભળવા માત્રથી જ મુક્તિ મળે છે। તો પછી પુણ્યશાળી આત્માનું કલ્યાણ તો થાય જ છે, તેમાં કોઈ સંદેહ નથી। કહેવાય છે કે જે વ્યક્તિ વર્ષની દરેક એકાદશી કરે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે, પરિવારમાં સુખ શાંતિ રહે છે। એવી જ રીતે યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। દર મહિને 2 એકાદશી આવે છે, વર્ષની કુલ 24 એકાદશી। આ વર્ષે અધિક માસ છે, આથી આ વર્ષે 2 એકાદશી વધારે રહેશે। એમ કુલ મળીને 26 એકાદશી આવે છે। આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે। એવી જ રીતે યોગીની એકાદશી પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે, વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરનારી આ એકાદશી છે। એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારોની પૂજા કરવી જોઈએ તથા આ દિવસે બાળ ગોપાળને દૂધ, દહીં, પંચામૃતથી અભિષેક કરવો, ગંગાજળથી અભિષેક કરવો, માખણ મિશ્રીનો ભોગ ધરાવો। આ એકાદશી બુધવારે આવે છે, આથી ભગવાન શ્રી ગણેશની વિશેષ કૃપા આ એકાદશીના દિવસે બની રહેશે। તો મિત્રો, આ હતું યોગીની એકાદશીનું મહાત્મ્ય। હવે જાણીશું એકાદશીના દિવસે કરાતી પૂજન વિધિ। મિત્રો, એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું। આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે। જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, ઘરના ઉંબરાનું પૂજન કરવું, તુલસી ક્યારે જળ સિંચવું, ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ ને શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળથી સ્નાન કરાવવું। જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા વિષ્ણુના કોઈ પણ અવતાર, શ્રી કૃષ્ણ કે બાળ ગોપાળની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી। પૂજામાં ધૂપ, દીપ, પીળા પુષ્પ, ચંદન, તુલસી, લવિંગથી પૂજા કરવી। દૂધ, દહીં, મિશ્રી, માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી, આરતી સ્તુતિ કરવી। આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા, લક્ષ્મી